નમસ્કાર મિત્રો, ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને સંતોષ ભીલવાળા. આ તમે જોઈ શકો આપણે જીવામૃત તૈયાર છે બધા જ બેરલમાં. 1800 લીટર જીવામૃત છે. આપણે 3 વીઘાના પ્લોટમાં અત્યારે આપણે જાય છે તલના પ્લોટમાં, સફેદ તલના. અને સાથે આપણે જે ગૌકૃપા કમ્પોસ્ટ બનાવીએ એ પણ નાખતા જશું અને તલમાં આપણે પાતા જશું. બરાબર, બતાવું તમને. આપણે આ બાજરો પૂરો થાય પછી આપણે તલનો પ્લોટ છે. એટલે આના પહેલાંનો વિડીયો હતો કે તલ પીળા પડે છે, તો એમાં એકવાર તો આ જીવામૃત ગયો, હજી પાછું આજે 1800 લીટર જશે એટલે 80 થી 85% રિકવરી આવી જાય. જે બહુ નાનો એવો છોડવો રહી ગયો હોય એ તો ફેલ જાય, પણ બાકી બધું રિકવરી આવી શકે. બરાબર, વિડીયો થોડોક લાંબો થશે પણ બતાવું તમને. અહીંથી અહીંથી આપણો આ તલનો પ્લોટ છે. એમાં તમે જોઈ શકો આપણે આ બેગ બધા મુકાઈ ગયા. હજી ક્યાંક ક્યાંક પીળા છે, પણ આજે આપણું કાળું હોનું જશે. તમે જોઈ શકો આપણે હાથે બનાવેલું કમ્પોસ્ટ ખાતર, બરાબર, એ જશે એટલે, અને સાથે આ જીવામૃત જશે એટલે જે ઉપરનો પ્લોટ છે એવો આમાં ગ્રીનરી આવી જશે. બરાબર, આગળ જે પણ અપડેટ હશે એ આપણે આપશું. ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા. જય ગૌ માતા.